નમસ્કાર દર્શક મિત્રો, વી ન્યૂઝ ચેનલના અત્યારે પ્રસારણની અંદર આપણે અહીંયા આ દર્શકો છે એનું સ્વાગત છે, કારણ કે 2019ની ચૂંટણી નજીક આવી રહી છે અને ખાસ કરીને 23મી એપ્રિલની લોકો રાહ જોઈ રહ્યા છે. સવારના જે મતદાન થવાનું છે તે લોકો એવી રીતે મતદાન કરશે કે જાણે મોટો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો અત્યારે મેદાનની અંદર છે. અત્યારે વી ન્યૂઝના સ્ટુડિયોની અંદર દર્શક મિત્રો આપણી સાથે છે 2019 લોકસભાની ચૂંટણીમાં જે અપક્ષ તરીકે ખાસ કરીને યુવા સરકાર પાર્ટીના ઉમેદવાર ગૌતમરાજ હિન્દુસ્તાની, જેનો ક્રમાંક નંબર 5 છે અને નિશાન બેટ છે, તે આપણી અહીંયા સાથે છે. સાથે સાથે હમ તો પૂછેંગે તે સેમ છે જાતીયવાદી હટાવો દેશ બચાવોના દિનેશ ચિકાદરા પ્રજાપતિ, જેનો ક્રમાંક નંબર 9 છે અને એનું નિશાન છે ઘડો. તે કહી રહ્યા છે કે ઘડો મતથી ભરાઈ જવો જોઈએ. આપણે ચૂંટણીનું માહોલ છે, આગળ વધીએ. આપ જાણતા જશો કે રોજ સવાર પડે અને આપણા વિસ્તારમાં પ્રચાર ગાડી નીકળે છે, અમને મત આપો. ભાજપ નીકળે, કોંગ્રેસ નીકળે, અપક્ષ નીકળે. આ લોકો પ્રચાર માટે હંમેશા ગાડી ફેરવતા હોય છે, ત્યારે મત કોને આપો તે આપણે વિચારતા થઈ જાય છે. કારણ કે કેટલાક લોકો એમ કહે છે કે આમને આ સંઘર્ષ કર્યો છે, આમને આ કામો કર્યા છે અને આ કામો નથી કર્યા. કેટલીક સોસાયટીમાં તો બોર્ડ પણ લાગી ચૂક્યા છે કે તમારે અહીંયા મત માંગવા આવું નહીં, કારણ કે એમના જે પાયાની સુવિધા છે તેમની મળી નથી, જેને કારણે આ લોકો રોષે ભર્યા છે. ત્યારે આપણા જે વી ન્યૂઝના ચેનલના સ્ટુડિયોની અંદર અપક્ષ જે બે ઉમેદવાર છે, દિનેશભાઈ ચિકાદરા તેમજ યુવા સરકાર પાર્ટીના ગૌતમરાજ હિન્દુસ્તાની, તે એક નવું મેનિફેસ્ટો, મેં પહેલાં જ કહ્યું તેમ દરેક પાર્ટી અલગ અલગ મેનિફેસ્ટો વચનો લઈને આવ્યા છે કે અમે આવશું તો આ કરશે. ત્યારે આપણે સૌપ્રથમ મળીએ યુવા સરકાર પાર્ટીના ઉમેદવાર ગૌતમરાજ હિન્દુસ્તાની કે તેઓ કયું મેનિફેસ્ટો લઈને આવ્યા છે અને કઈ રીતે તેઓ મતદાતા પાસે જઈ રહ્યા છે. નમસ્કાર ગૌતમભાઈ, તમે જે મેનિફેસ્ટો લઈને આવ્યા છો અને અમે જાણ્યું છે કે તમે લગભગ ઘણા વર્ષો 35 વર્ષ વિદેશમાં ગાળ્યા છે. વિદેશની ધરતી પર તમે જોયું છે, ત્યાર પછી તમે અહીંયા, આમ તો ભારતમાં તમે જન્મ લીધો, ત્યાર પછી તમે ભારતમાં આવ્યો 35 વર્ષ પછી. કયા આધારે તમે અત્યારે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે? હવે સૌથી પહેલા વી ન્યૂઝનો આભાર વ્યક્ત કરું કે એમને આપે મને અહીંયા બોલાવી અને આજે 2019ની લોકસભાની ચૂંટણી માટેની ચર્ચા માટે બોલાવ્યા બદલ તમારો આભાર અને શ્રોતા મિત્રોને પણ મારા નમસ્કાર. હવે જે તે વાત તમે કરી, 1988માં હું અહીંયા સુરતની અંદર મારું ભણતર પણ અહીંયા સુરતમાં થયું, ગુરુકુળ કાસાનગર ગુરુકુળમાં હું ભણ્યો. પછી સુરતના પ્રશ્નોને લઈને એ ટાઈમમાં બેઝિક જે ઇલેક્ટ્રિસિટીનો પ્રશ્ન હતો, ડાયમંડ ઇન્ડસ્ટ્રી ત્યારે હજી ઉભરી રહી હતી, એ ટાઈમે યુવાન વયે અમે એક આંદોલન છેડેલું કે ભાઈ ખરેખર આપણો એક બેઝિક રાઇટ છે કંઈક નાની ઇન્ડસ્ટ્રી ચલાવી, ઘરોમાં લાઇટો આવતી નહીં. એ ટાઈમમાં અમે ઇલેક્ટ્રિસિટી કંપની સામે આંદોલન છેડેલું અને એમ કરતાં કરતાં પબ્લિક લાઈફમાં હું આવ્યો કે સુરતના બેઝિક પ્રશ્નો સાથે આપણે કેમ કરી શકીએ. મારું મૂળ વતન તો સૌરાષ્ટ્ર છે, પણ સૌરાષ્ટ્રના લોકો જે રીતે અહીંયા આવેલા એમાં જ હું પણ અહીંયા હતો અને અહીંયા આ પ્રશ્નોને લઈને કરતાં કરતાં હું જાહેર જીવનમાં ગયો અને એ ટાઈમની અંદર હું ત્યારે જે તે સમયે ચીમનભાઈ સરકાર હતી અને યુવા સરકારમાં યુવા સાંસ્કૃતિક બોર્ડમાં હું હતો ડાયરેક્ટર. પણ મને એવું લાગ્યું કે મારી વય બહુ નાની હતી અને આર્થિક સ્વાવલંબન બહુ જરૂરી છે અને ત્યારે પણ પ્રશ્ન યુવાનો માટે આર્થિક સ્વાવલંબનનો હતો, એવો આજે પણ આર્થિક સ્વાવલંબનનો પ્રશ્ન છે જ તે. અને નેતૃત્વ કરવું હોય તો મને એવું લાગે છે કે એના માટે તમારું પોતાનું આર્થિક સ્વાવલંબન જરૂરી છે, જેથી કરીને તમે તમારા પરિવારનું જ્યારે તમે દેખભાળ સારી રીતે કરી શકો, પછી તમે સમાજ અને દેશ માટે સારું કરી શકો, એવું મારું વ્યક્તિગત માનવું છે. કારણ કે જાહેર જીવનમાં આવવાથી તમારી પાસે મોરલ રાઇટ એવો હોવો જોઈએ કે તમે તમારું અંગત જીવનને પણ સ્વાવલંબી બનાવ્યું છે. એ ધ્યેય સાથે હું 20 વર્ષ બારે વિદેશોમાં રહ્યો, આફ્રિકામાં, યુરોપ, અમેરિકા, મિડલ ઇસ્ટમાં બધે ધંધાર્થે અને શીખ્યો. પણ મારો જે વિષય હતો એ સામાજિક અને આર્થિક વિકાસના મુદ્દાને લઈને હું હતો કે આ દુનિયામાં જે કાંઈ પ્રશ્નો છે એની અંદર સામાજિક સમાનતા અને આર્થિક વિકાસ આ બંને વસ્તુ હોય તો જ એ વ્યક્તિ થાય. ભારત સોશિયાલિસ્ટિક રિપબ્લિક કન્ટ્રી છે, સમાજનો દેશ બનેલો છે, પરંતુ આપણા દેશની અંદર આઝાદી પછી સામાજિક જે ઢાંચો છે એને સોશિયો પોલિટિકલ અને સોશિયો રિલિજિયસ એક્ટિવિટી સાથે કનેક્ટ થયો, પણ સોશિયો ઇકોનોમિક એક્ટિવિટી સાથે આપણે કનેક્ટ કરી ન શક્યા. એના પરિણામ સ્વરૂપે ગરીબી વધતી ગઈ. સામાજિક ઢાંચાનો પોલિટિકલ ક્લાસે એનો ઉપયોગ કર્યો અને 2-5% વર્ગે એનો બેનિફિટ લીધો. એવી જ રીતે ધાર્મિક સંપ્રદાયિકવાદ જે ઊભો થયો એણે પણ લોકોને એ રીતે ગુમરાહ કરીને એમના ફોલોવર બનાવવાની એક રેસ ચાલી
એના પરિણામ સ્વરૂપે વ્યક્તિ કંઈકમાં કંઈક ઢૂંઢતો રહ્યો આપણો નાગરિક, અને એના પરિણામ સ્વરૂપે ગરીબી હટી નહીં. નેતાઓની, રાજકીય પાર્ટીઓની અને કોર્પોરેટોની ગરીબી હટી, પરંતુ સામાજિક રીતે જે લોકો ઉપર લાવવા જોઈએ, એટલે એ ધ્યેય સાથે મેં મારો અનુભવ જોયો કે ખરેખર આર્થિક સ્વાવલંબન માટે શું કરવું જોઈએ. ભારતના નાગરિકો ભારતમાં રહીને જે કાંઈ એને પ્રગતિ કરવી જે કરી શકતા નથી, અને હું મારો અનુભવ કરતો હું વિદેશમાં જઈને મારી જે પ્રગતિ કરી શક્યો એ હું ભારતમાં ન કરી શકે એવો મારો અનુભવ એટલે કહું છું કે એ ટાઈમની જે વ્યવસ્થા યુવાનો માટેની હોવી. અને મારી યુવાનોની ત્યારે પણ એક ત્યારના સાંપ્રત રાજનીતિ અને સામાજિક ક્ષેત્રને મારો સવાલ જ હતો કે જ્યારે યુવાન ભણી ગણીને આગળ આવે ત્યારે એને પોતાને પણ આર્થિક સ્વાવલંબી બનવું હોય, પણ એની આપણા માટે વ્યવસ્થાઓ દેશમાં એટલી છે નહીં. તો એ માટે આપણે બહાર જવું પડે છે. અને આજે વિદેશમાં રહેતા ભારતીયોએ જે પ્રગતિ કરી છે એ જ ભારતીય ભારતમાં વિકાસ નથી કરી શકતા. તો એ ભારતની સરકારોનું, સક્સેસિવ સરકારોની આપણું ફેલિયર કહેવાય કે ભારતનો નાગરિક બહાર જઈને એનું 100, 500, 1000% ગ્રોથ કરી શકે છે, પરંતુ આ દેશમાં કરી શકતો નથી. તો આપણે સિસ્ટમમાં કંઈક તકલીફ છે, અને એ તકલીફ દૂર કરવી જોઈએ. અને એના માટે હું મારું આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરીને વિદેશોમાં અભ્યાસ કરીને કે ભાઈ કઈ રીતે દેશો ચાલી રહ્યા છે. આફ્રિકા ગરીબ દેશ છે, પણ ત્યાં તમે જોયું તો મોરાલિટી ઘણી સારી છે. બીજી વસ્તુ કે ઘણા ડિક્ટેટરો છે, પણ ત્યાં ભેળસેળ નથી, ત્યાં એન્વાયરમેન્ટની સાથે એટલી ખિલવાડ થતી નથી, ગ્રોથ એટલો નથી, પણ એની સામે આપણે આજે એન્વાયરમેન્ટને ભૂકો કાઢી નાખ્યો છે, એનું કોઈ ચિંતા કરતા નથી. પ્રદૂષણો એટલા બધા વધી ગયા છે. એની સામે એક સર્વાંગી વિકાસ કરવા માટે એક બેલેન્સ ગ્રોથ હોવો જરૂરી છે. મને અનુભવથી એ કહું છું કે આજે યુરોપ હોય કે અમેરિકા હોય, તો એના જે રાષ્ટ્રીય નેતૃત્વ હતું એનું એક દૂરંદર્શિતાથી એણે જે વિકાસ કર્યો, અને ત્યાં એક સિસ્ટમ કામ કરી રહી છે, એવા ધ્યેય સાથે હું અહીં આવ્યો કે આપણા દેશમાં પણ એક સારી સિસ્ટમ બને. બીજી વાત એ હતી કે ભારત એક યુવાન દેશ છે, જેની આજે 65% વસ્તી એ 35%ની ઉંમરથી નીચેની ઉંમર છે. એટલે વિશ્વના ઇતિહાસની જે સ્ટોરી છે એમાં જે ગ્રોથ બન્યો છે અમેરિકાનો, યુરોપનો કે જાપાન કે ચાઇનાનો, તો એમાં આ યુવાન વય છે એને બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે. આજે ભારત સદભાગ્ય યુવાન દેશ છે, પરંતુ આપણું નેતૃત્વ, રાષ્ટ્રીય શીર્ષ નેતૃત્વ એટલે પાર્લામેન્ટની એવરેજ ઉંમર 65 વર્ષ છે, ત્યારે દેશની એવરેજ ઉંમર 35 વર્ષ હોય અને એનું નેતૃત્વ કરનારા 65 વર્ષ હોય, અને આ 40 વર્ષનો જે ડિફરન્સ છે એ ડિફરન્સને કારણે જે એજ ગેપ કહે કે જનરેશન ગેપ, એ જનરેશન ગેપને કારણે જે આપણે સ્લો પેચમાં ચાલી રહ્યા છે. યુવા સરકાર પાર્ટીનો એ વિઝન છે કે રાષ્ટ્રીય નેતૃત્વમાં યુવાનો આવે, એમની પાસે ઇનોવેશન્સ, ટેકનોલોજી અને વર્લ્ડનો જે અનુભવ છે એને આપણે મિક્સ કરીને દરેક સમાજનું અપલિફ્ટિંગ થાય એવા ધ્યેય સાથે હું 2011માં અહીં આવ્યો. દેશમાં અન્ન આંદોલન સાથે જોડાણો, ભ્રષ્ટાચાર વિરુદ્ધ, રામદેવજી મહારાજનું ભ્રષ્ટાચાર અને કાળા નાણાંનું જે આંદોલન હતું એમાં પણ જોડાણો, અને ટેક્સેશનમાં રિફોર્મ્સ લાવવાની જે જરૂર છે એનો પણ અભ્યાસ કર્યો. સિંગલ ટેક્સેશન સિસ્ટમથી શું બેનિફિટ થઈ શકે, અને 20 થી 22 રાજ્યોની અંદર 250 જિલ્લાઓમાં હું છેલ્લા 7 વર્ષમાં ફેર્યો. પછી આસામ હોય, તમિલનાડુ હોય, ઓરિસ્સા હોય, બિહાર હોય કે ઝારખંડ હોય, એવા અંતરના પ્રદેશોમાં પણ ફર્યો. આ દેશની સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિનો અભ્યાસ કર્યા પછી એવું લાગ્યું કે સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ એ બહુ જરૂરી છે, અને પોલિટિકલ પાર્ટીઓ નથી કરી શકી. એ જો સોશિયો ઇકોનોમિક મૂવમેન્ટ આપણે ચલાવશું કે સામાજિક ક્ષેત્રે આર્થિક વિકાસના મુદ્દાને લઈને એક આંદોલન છેડવાની જરૂર છે, અને સર્વાંગીણ વિકાસ કરવા માટે ત્યારે જાતિ, જ્ઞાતિ, પ્રાંતવાદને દૂર કરીને દરેક માણસને આર્થિક સ્વાવલંબન જોઈએ છે. તમારી પાસે પૈસા હશે તો જ તમે તમારા બધા 70-80% પ્રશ્નોને સોલ્વ કરી શકશો, આર્થિક રીતે સક્ષમ હશો. તો આ ધ્યેય એવો છે કે આ દેશમાં બધાને સારી ઓપોર્ચ્યુનિટી મળે. સિસ્ટમ એવી રીતે અત્યારે કામ કરી રહી છે કે જેની અંદર 1% વર્ગ પાસે 58% વેલ્થ છે, અને 99% પાસે 42% વેલ્થ છે. જે આ ડિસ્પેરિટી છે, જે અસમાનતા છે, એ અસમાનતા આપણે ગવર્નન્સથી અને સિસ્ટમને સારી રીતે બેસાડીને દૂર કરવી જોઈએ. હું એમ સમજુ છું કે આ દેશના દરેક લોકો કરોડપતિ હોવા જોઈએ, પણ એકની પાસે 20,000 રૂપિયા પણ ના હોય, એક 2 લાખ 5 લાખ કરોડના માલિક હોય. દુનિયાના 10 અમીરોમાં 5 અમીરો ભારતના હોય, અને દુનિયાના ગરીબોમાં 30-40 કરોડ લોકો ગરીબી નીચે રેખા જીવતા હોય. એવી અસમાનતાવાળી વ્યવસ્થાને દૂર કરવા માટે યુવાનો આગળ આવે. વિશ્વની જે કાંઈ ટેકનોલોજી સક્સેસફુલ છે એને લાવો, ઇનોવેશન લાવો, અને નાત જાતના ભેદભાવ વગર નેતૃત્વ એ કરન્સી નોટ જેવું હોવું જોઈએ.
અને બધાને સમાનતાથી સ્વીકારી શકે અને બધાને સમાનતાથી લાવી શકે એવો ધ્યેય અમારો છે. એ સાથે અમે યુવા સરકાર પાર્ટીએ મેં અહીંયા સુરત 24માંથી એ માટે ઉમેદવારી કરી છે કે સુરતનો પણ હું સર્વાંગીણ વિકાસ માટે શું મારું યોગદાન આપી શકું, સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડના પ્રશ્નોને હું કઈ રીતે વાચા આપી શકું અને જે વ્યવહારો એના સોલ્યુશનો છે એ દ્વારા અહીં અને કેન્દ્ર સરકારમાં એની રજૂઆત કરીને સુરતને પણ ખૂબસૂરત બનાવવાના ધ્યેય સાથે અમે અહીંયા આજે આવ્યા છીએ. દર્શક મિત્રો, હમણાં જ વાત કરી રહ્યા હતા યુવા સરકાર પાર્ટીના ઉમેદવાર ગૌતમ રાજ હિન્દુસ્તાની. તેઓનું મેનિફેસ્ટો, તેઓની વિચારણા, તેઓના વચનો ખૂબ જ સરસ છે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણે જણાવી દો કે જે મોટી મોટી વાતો કરી રહ્યા છે, મોટા મોટા પક્ષો છે, મોટા મોટા નિશાનો છે, આક્ષેપો પ્રતિ આક્ષેપો, ગાળાગાળી પણ કરી રહ્યા છે. તમને વર્તમાન પેપરો અને ચેનલમાં પણ તમને ખબર હશે. પરંતુ ખરેખર કામ કોણ કરવાના છે તેવા વ્યક્તિને, નહીં કે મોટો પક્ષ હોય, આપણા ઘરના આંગણે પણ એવા કેટલાય ઉમેદવારો હોય છે કે ખરેખર આ વ્યક્તિને આપો તો તમે એને મત આપી અને જીતાડો તો તમારા કામ થશે. પરંતુ કેટલાય મોટી મોટી પાર્ટી બણકા ફૂંકે છે, પ્રચાર વધારે કરે છે, લાહણી પણ કરે છે. એવું જોઈને તમે મતદાન નહીં કરતા અને ખરેખર કેવા વ્યક્તિને મતદાન કરવું જોઈએ એ તો તમારી ઉપર નિર્ભર છે. યુવા સરકાર પાર્ટીના ઉમેદવાર ગૌતમ રાજ હિન્દુસ્તાની કહી રહ્યા હતા કે તેઓ 1988માં સુરતમાં હતા અને 20 વર્ષ સુધી તેઓ વિદેશમાં રહે. વિદેશોમાં કેવું ચલણ છે, કેવું વલણ છે, ત્યાંની લોકો શું કરી રહ્યા છે, ક્યાં કેવું છે, એ પ્રમાણે થોડું એને દિમાગ બદલીને તેઓ ઇન્ડિયા આવ્યા, ભારતમાં આવ્યા અને એ પ્રમાણે તેઓ પોતે તે મેનિફેસ્ટો લઈને આવ્યા છે કે આગળ વધીએ. તેઓ અગાઉ પણ ઉમેદવારી આપ કરી હતી એવું અમે જાણ્યું છે. ગૌતમભાઈ, 1994-95ની જ્યારે ઇલેક્શન હતું ત્યારે મેં 84 વિધાનસભામાંથી મેં પ્રતિનિધિત્વ માટે અમારે ગુજરાત બિરાદરી જ્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં આપણે ખેરનાર એના એક સિમ્બોલ બનેલા, એમની સાથે રહીને સમાજમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય અને સમાજના સારા લોકો રાજનીતિમાં આવે. હું આફ્રિકા હતો, અહીંયા આવ્યો હતો, પણ મને એમ કીધું હતું કે તમે પ્રતિનિધિત્વ કરો. 84 વિધાનસભા ત્યારે બહુ જ મોટી હતી. ત્યારે એનું મતદાન લગભગ 9 લાખ 10 લાખની આસપાસનું હતું. વિધાનસભા વિસ્તારની રીતે સૌથી મોટો એરિયા હતો. એ વખતે પણ મેં પ્રતિનિધિત્વ કરેલું અને અમારો ધ્યેય ત્યારે એ જ હતો કે ભ્રષ્ટાચાર મુક્ત આપણે વ્યવસ્થા કેમ ઊભી કરી શકીએ, એ મેં ત્યારે કરેલું. અને ત્યાર પછીના એટલા બધા વર્ષો પછી ફરીથી પાછું પાર્લામેન્ટ માટે સુરતમાં આવ્યો છું એ સુરત માટે કંઈક કરી શકું. અચ્છા ગૌતમભાઈ, દરેકનું સિમ્બોલ હોય છે, કોઈની દાઢી હોય છે, કોઈની શાલ હોય છે, તો તમે ટોપી પહેરી છે, આ કેપ છે, શું છે આખું રાજ? એ વડાભાઈ, એ વાત છે કે ખરેખર 93-94માં હું આફ્રિકા હતો તો ત્યાં અમારા એરિયા, આપણા ઇન્ડિયનોની મેજોરિટીનો વેસ્ટલેન્ડ એરિયા હતો. ત્યાંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અમીન વાલજી હતા, જે ઓરિજિન ઇન્ડિયનના હતા અને એ ત્યાંની લોકલ ગવર્મેન્ટ મિનિસ્ટ્રીમાં મિનિસ્ટર હતા અને મારા મિત્ર હતા. તો ત્યાં રાજનેતાઓ આવી ટોપી પહેરતા અને આફ્રિકા પર અંગ્રેજોનું ઘણું ઇન્ફ્લુઅન્સ હતું. તો એ મારા મિત્ર હતા. તો મેં આમ જ કીધું કે ભાઈ અમીન વાલજી સાહેબ, મારે પણ પહેરવી છે. અને મેં એ ટોપી પહેરી અને અમારે ત્યાં અરુણભાઈ પટેલ એક મારા મિત્ર હતા, ફોટોગ્રાફર, એમને ફોટો પાડ્યો મને કે બહુ સરસ લાગે છે. હવે એ દિવસ ને આજની ઘડી 94થી હું આ કેપ પહેરું છું. અને બીજી વસ્તુ કે મને ધ્યેય હતો કે મારે કંઈક આ રાષ્ટ્રવાદથી હું ત્યાં પણ પ્રેરિત હતો, એટલે મેં મારી સરનેમ હિન્દુસ્તાની કરી નાખી. એટલે અમે ભાઈ ત્યાં બધા હિન્દુસ્તાની તરીકે, આફ્રિકાની અંદર કોઈ એમ ના કે તમે પંજાબના છો કે ગુજરાતના છો કે મહારાષ્ટ્રના છો કે પટેલ છો કે વાણિયા છો, પણ ત્યાં બધા આપણે ઇન્ડિયન તરીકે હિન્દુસ્તાની. એટલે મેં મારી સરનેમ હિન્દુસ્તાની કરી કે રાષ્ટ્રવાદ મને હંમેશા હતો અને દેશ માટે કંઈ પણ કરવામાં ત્યાં પણ અમને તમન્ના હતી કે ત્યાં ભારતના લોકોનું કેમ આપણે લોકો સામાન્ય ત્યાંના લોકો સાથે એનું કેમ ભલું કરીએ, આફ્રિકનોના પણ અપલિફ્ટિંગમાં આપણો રોલ હોય. અને ગાંધીજીએ જે રીતે આફ્રિકામાંથી જે રીતે કરેલું એવું પણ અમે પણ ત્યાં હતા. ત્યાં અમારા મધર ટેરેસાના સેન્ટરોમાં અમે જતા, ત્યાંના ગરીબો, ત્યાંના અનાથોને પણ આપણે કઈ રીતે કામ કરી શકીએ એઝ એ કોમ્યુનિટી, એ બધી કોમ્યુનિટી એક્ટિવિટી સાથે હું જોડાયેલો હતો કે ભાઈ જ્યાં હોઈએ આપણા લેવલે આપણે કામ કરવું જોઈએ, એવું હું કામ ત્યાં પણ કરતો હતો. એટલે આ ટોપી એ 94થી પહેરું છું અને મારી આઈડેન્ટિટી એવી થઈ ગઈ છે કે હિન્દુસ્તાની અને ટોપી આ બંને પહેલું છે. અને ભગતસિંહને પણ હું એવી રીતે માનું છું કે સરદાર હતા, એ પાઘડી નહોતા પહેરતા, પણ એને પણ અંગ્રેજોને પહેલું કરવા માટે ટોપી પહેરેલી. પણ વેશભૂષા એ અગત્યની નથી, અંદરની જે ભાવના છે અગત્યની છે. તમારું કન્વીનિયન્સ અને આઈડેન્ટિટી બનાવવી જરૂરી છે. એની સાથે રાષ્ટ્રભાવના એ અંદર દિલની વાત છે, ડ્રેસની વાત નથી. ખાદી પહેરવાથી ગાંધીજી થઈ જવાતું નથી, પરંતુ ગાંધીજીના વિચારો અને એના જીવન ધોરણને ઉતારીએ પછી ભલે જીન્સનું પેન્ટ પહેરીએ તો પણ ખરેખર એ મારું માનવું છે કે ડ્રેસ એ એક સિમ્બોલ છે, ભાવના તો અંદરથી આવે છે. દર્શક મિત્રો, હમણાં જ વાત કરી હતા જેનામાં હળહળ રાષ્ટ્ર ભાવના પડેલી છે, જેની અંદર તેઓ ગૌતમ રાજ હિન્દુસ્તાની. આવા જે કે જે યુવા આપણી સાથે છે, હમ તો પૂછેંગે,
તે व सेम દિનેશ જીકાદરા આપણી સાથે સ્ટુડિયોમાં છે. તેમને પણ હમ તો પૂછेंगे ફેમ કે એટલે ભ્રષ્ટાચાર ખૂબ જ વધી રહ્યો છે, કોઈ જગ્યાએ દારૂનો અડાવો છે, કોઈ જગ્યાએ અન્ય જે ચાલતું હોય એને દૂર કરો, એના માટે હમ તો પૂછेंगे આપણી સાથે છે દિનેશભાઈ જીકાદરા. નમસ્કાર દિનેશભાઈ. નમસ્કાર. હું આજે આ સ્ટુડિયોની અંદર મને જે આમંત્રણ આપવામાં આવ્યું એ બદલ હું આ ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આજકાલ એડવર્ટાઇઝના જમાનાની અંદર અપક્ષના ઉમેદવારોને એક વખત સ્ટુડિયોમાં બોલાવવાને એ પણ એક આ લોકશાહીનું બહુ મોટામાં મોટું કાર્ય છે જે આપણી મીડિયા સારી રીતે નિભાવી રહી છે. એ બદલ મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મિત્રો, આ વખતે હું 24 સુરત લોકસભાની ચૂંટણીમાં મેં જે ફોર્મ ભર્યું છે અને હું જે સેવાના મુદ્દાઓ લઈને આવેલો છું, એ મુદ્દાઓ મારા એવા છે મિત્રો કે આપણે સુરતની અંદર આવી અને વર્ષોથી આપણે મહેનત કરેલી છે. સુરતને ઊભું કરવામાં સૌથી મોટો ફાળો આપણો છે. ફાળો હોવા છતાં સુરતની અંદર અત્યારે 2 વર્ગ પાડી દેવામાં આવ્યા છે. એક વર્ગ જે સૌથી વધારે ઉપર છે અને બીજો વર્ગ જે સૌથી વધારે નીચે છે. જે રીતે આપણે ગૌતમભાઈએ વાત કરી એ રીતે, તો નીચે જે વર્ગ છે અને ઉપરવાળો વર્ગ છે એ નીચેના વર્ગ ઉપર અત્યાચારો કરે છે, એમની સાથે ધ્યાન નથી દેતો. સાથે સાથે એવા પણ વ્યવહાર કરે છે, એવા અપશબ્દનો પણ ઉપયોગ કરે છે કે જેની કોઈ સીમા નથી, જે આ સ્ટુડિયોમાં કદાચ નહીં બોલી શકાય. પણ મિત્રો, અમુક સોસાયટીઓ ઉપર બોર્ડ પણ મારી દેવામાં આવેલા છે કે અમુક જાતિ અથવા વર્ગના લોકોને જ તમારે અંદર એન્ટ્રી કરવાની, બીજા કોઈ વ્યક્તિને ભાડે પણ નહીં રહેવાનું, મકાન પણ નહીં લેવાનું. તો જો આપણા દેશની અંદર લોકશાહી હોય અને જો આપણા દેશની અંદર ઈમાનદાર સરકાર હોય અને વિપક્ષ પણ મજબૂત હોય અને ઈમાનદાર હોય તો આ બોર્ડ મિત્રો ઉતરી ગયા હોય. વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ અને જે સરકાર છે એ પણ મજબૂત હોવી જોઈએ અને બંને એકાબીજાનું પૂરક રહી અને પ્રજાના કામ કરવા જોઈએ, પોતાના કામ કરવા જોઈએ નહીં. આ સરકાર અને વિપક્ષ બંને પોતાના કામ કરે છે. હું એટલા માટે આરોપ લગાવું છું, તમે એમ કહેજો દિનેશભાઈ ગાંડા થઈ ગયા છે, ખોટી વાત કરે છે, પણ ગાંડો નથી થઈ ગયો મિત્રો. જો આ વસ્તુ ખોટી હોય ને તો આજે બોર્ડ ન લાગ્યા હોય, વિપક્ષે પણ વિરોધ કર્યો હોય કે સત્તા પક્ષે પણ કીધું હોય કે નહીં ભાઈ આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ ન થવી જોઈએ. ભારત દેશની અંદર દરેક નાગરિકને દરેક જગ્યાએ રહેવાનો અધિકાર છે. તો આજે કેમ બોર્ડ લગાવવામાં આવ્યા છે? કોઈએ ઝુંબેશ ઉઠાવી બોર્ડ ઉતારવાની? તમારી મોટી પાર્ટી તમે જેને ગણો છો, જેને ભગવાન માનો છો, એને વિરોધ કર્યો આનો? જે વિરોધ પક્ષમાં બેઠા છે એને વિરોધ કર્યો? મતલબમાં બંને પોતાના ખિસ્સા ભરવા માટે અને પોતાના કામ કરવા માટે ભેગા થયા છે, તમારા કામ કરવા માટે નથી આવ્યા. જેમ કે ગૌતમભાઈનો હું વિરોધી નથી, અત્યારે અમે બે સાથે એક જ 24 સુરત લોકસભામાંથી ઊભા છીએ. અમે એવા નીચ કક્ષાની રાજનીતિ કરવા નથી માંગતા કે અમે એકબીજાનો વિરોધ કરીએ. હું ગૌતમભાઈના પણ પ્રશ્નોને જોયા મેં અને એમનું જોયું, દિલથી હું એમનું પણ સ્વાગત કરું છું. અમારે લોકોના કામ કરવા છે, એવું નથી હું મારી માટે મત પણ નથી માંગતો. તમે જે કોઈ વ્યક્તિને તમે મત આપવાના છો એ તમારા 5 વર્ષનું ભવિષ્ય નક્કી કરવાના છે અને આ જે બોર્ડ લાગેલા છે એને ઉતારવા હોય અથવા આવી જે અસમાનતા થયેલી છે એને દૂર કરવી હોય તો તમે મિત્રો ઓપ્શન વિચારજો. એવું નહીં, મેં એવું પણ સાંભળેલું છે, અમને ઘણીવાર પ્રચાર કરવા જતા હોઈએ છીએ ત્યારે કહેવામાં આવે છે કે ગુજરાતની અંદર ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજો કોઈ પક્ષ આવેલો જ નથી અને કોઈ દિવસ ભવિષ્યમાં પણ નહીં થાય. પણ જો મિત્રો હકીકતમાં તમે દિલથી વિચારો ને તો આ વખતે ત્રીજા પક્ષની જરૂરત છે. એનું કારણ છે ભાજપ અને કોંગ્રેસે જે છેલ્લા 30 વર્ષની અંદર તમારે જે કામ નથી કર્યા અને સુરતની જે દુર્દશા કરેલી, હા કદાચ રોડ સારા બનાવેલા હશે, હું એનો વિરોધ નથી કરતો, કદાચ બ્રિજો બનાવેલા હશે, પણ સાથે સાથે સોસાયટી પણ એવી બનાવી છે કે જેમાં 2 વર્ગ અલગ પડે, હિન્દુ મુસ્લિમ અલગ પડે, હિન્દુના પણ ભાગ થાય, મુસ્લિમના પણ ભાગ થાય, એવા કાર્યો કરવામાં આવ્યા છે. આ રાજનીતિનો એક હિસ્સો છે. કોમવાદ પણ કરવામાં આવ્યા છે, એ પણ એક રાજનીતિનો હિસ્સો છે. કોઈ હિન્દુ કે કોઈ મુસલમાન નથી. અને જો હિન્દુ અને મુસલમાન હોય ને તો બેના બ્લડ ગ્રુપ પણ અલગ હોય અને માર વાગવાથી બંનેને લોહી પણ અલગ કલરના નીકળે. જો હિન્દુ મુસલમાન પણ અલગ હોય ને તો મિત્રો હું એટલું જ કહેવા માંગીશ, ધ્યાન દઈ સમજી વિચારી અને મતદાન કરજો. આ બધા લોકો જે એડવર્ટાઇઝ કરે છે ને એ એડવર્ટાઇઝ સોશિયલ મીડિયામાં દેખાડવા પૂરતી છે. હકીકતમાં જમીનમાં કાંઈ છે નહીં. જમીનની અંદર તમારે જોવું હોય તો મેં એવું સાંભળેલું છે, 5 વર્ષથી સાંભળું છું, આમ તો 70 વર્ષથી સાંભળું છું, પણ હું પેદા થયો ત્યારથી 30 વર્ષનો થયો છું આજથી, મેં એક જ સરકારને જોઈ છે. હું એની જ વાત કરીશ. એ લોકો કહે છે ઈમાનદાર સરકાર છે. હું વિરોધી નથી, હું મોદી સાહેબનો સૌથી મોટો ભક્ત છું. મોદી સાહેબનું હું સન્માન કરું છું કે નહીં એ દેશ માટે કંઈક કરવા માંગે છે, પણ હું સાથે સાથે એમનો વિરોધ પણ કરવા માંગુ છું કે તમે એમ કહો છો કે ઈમાનદાર સરકાર છે. તમે અહીંયા કેટલા વર્ષ ગુજરાતમાં રહ્યા? આ ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી છે એવું તમે કહેવા માંગો છો. શું દારૂ નથી મળતો મિત્રો?
ભાજપ અને કોંગ્રેસ એવું કહે છે કે નથી મળતો, પણ શું તમે તમારા દિલને પૂછો, નથી મળતો? શું આ લોકો એમ કે અમે ભ્રષ્ટાચાર ખતમ કરી દીધો, બરોબર? કદાચ કેન્દ્રની અંદર 5 વર્ષથી સરકાર છે, પણ 25 વર્ષથી જો ગુજરાતની અંદર સરકાર હોય અથવા એની કરતા વધારે સમય થઈ ગયો હોય તો ગુજરાતની અંદર તો ભ્રષ્ટાચાર બંધ થઈ જવો જોઈએ ને. શું મિત્ર આધાર કાર્ડ કઢાવવું હોય તો લાંચ નથી આપવી પડતી? શું તમારે મા કાર્ડ યોજનાઓ બહુ બધી છે, યોજનાને પણ હું આવકારું છું, પણ એ યોજનાનો લાભ લેવા માટે પણ કરપ્શન થાય છે મિત્રો. તો આ કરપ્શન ક્યારે દૂર થશે? તમારે વિચારવાની જરૂર છે, ત્રીજો ઓપ્શન લાવવાની જરૂર છે. હું એમ નથી કહેતો તમે મને આપો મત, પણ તમે વિચારજો એક વખત. તમે આ જે કઈ થોડી ઘણી લાલચ તમને આપે છે ને એના આધારે તમે જે મત વેચો છો ને એ બહુ ખોટી વસ્તુ છે. મને પણ ઘણા માણસોના ફોન આવ્યા, દિનેશભાઈ મારી પાસે 300 મત છે, શું કરશું? મેં કીધું જેને આપવા હોય એને આપો, આપણી પાસે પૈસા નહીં મળે. એટલે આ પૈસા માટે જે વેચે છે ને મત, એ પણ હું લોકોને કહું છું કે આ તમે 300 રૂપિયા લઈ અને તમારી 3 લાખ રૂપિયા તમે ગુમાવો છો. આ વસ્તુ ગુમાવવાના બંધ કરો, તમારો ન્યાય અને અધિકાર માટે લડો. બીજી વાત તો એવી છે કે શિક્ષણની અંદર અત્યારે ખાનગીકરણ કરવામાં આવે છે. આ અસમાનતા કેવી રીતે થાય છે એ પણ હું સમજાવવા માંગીશ વાળા સાહેબ, કે શિક્ષણની અંદર જેની પાસે સૌથી વધારે પૈસા છે એ લોકો સારી સ્કૂલોની અંદર ભણે છે છોકરાઓ એમના, અને જેમની પાસે પૈસા નથી એમને સ્કૂલની અંદર એવી સ્કૂલની અંદર ભણાવવામાં આવે છે કે જે સ્કૂલની અંદરથી છત પણ પડી જતા હોય છે. તો આટલી બધી અસમાનતા કેમ? શિક્ષણ તો એક અધિકાર તો હોવો જોઈએ ને. શિક્ષણ તો અમારો અધિકાર છે. શિક્ષણ તો સમાન આપો તમે. પૈસાવાળાને પૈસાવાળું શિક્ષણ, ગરીબ માણસને ગરીબ જેવું શિક્ષણ, એમાં પણ ક્વોલિટી કરી દેવામાં આવી છે. આપણે ઘણીવાર માર્કેટમાં માલ સામાન ખરીદવા જતા હોય તો 100 રૂપિયાની વસ્તુ લો તો પહેલા ગ્રેડની, 70ની લો તો બીજા ગ્રેડની, અથવા 50માં લેવી હોય તો 3rd ગ્રેડની. એ જ રીતે શિક્ષણની અંદર પણ કરી દેવામાં આવ્યું છે. શિક્ષણને એક વ્યવસાય બનાવી દેવામાં આવ્યો છે, અને એ વ્યવસાય કોઈ નાનો માણસ નથી ચલાવતા. આપણે જેને ઉપર મોકલા છે ને એ લોકોના જ બિઝનેસ છે. અને તમારે નામ કદાચ જાણવા હોય તો જાણી લેજો, તમારી આજુબાજુમાં જે મોટી સ્કૂલો હોય એ આ તમે જેને ઉપર મોકલા. દિનેશભાઈ, તમે હમણાં વાત કરી કે દારૂ, ભ્રષ્ટાચાર સહિતના અને શેરીમાં જે જ્યાં ત્યાં બોર્ડ જે લાગવામાં આવ્યા છે, શું તમે આવશો તો હટાવી શકશો? કેટલા સમયમાં હટાવી શકશો? સાહેબ, હટાવવા માટે તો સરકાર આપણા દેશની અંદર આપણું સંવિધાન કહે જ છે. સાંભળો, હું મારી પૂરેપૂરો જવાબ તમને આવીશ તો ત્યાં જ. આપણું સંવિધાન તો સમાનતાની જ વાત કરે છે. સરકારની ફરજમાં આવે છે, અને સરકાર ચાહે તો 3 મિનિટ ન થાય સાહેબ. હું તમને આ સ્ટુડિયોમાં આવીને કહું છું 3 મિનિટ ન થાય સરકાર ચાહે તો, પણ સરકાર ઉચ્ચ નીચ રાખવામાં જ સરકારને ફાયદો છે. એટલા માટે સરકારો આવા પ્રકારના બોર્ડ હટાવતી ન હોય, અને ગરીબ માણસ ગરીબ જ રહે એટલા માટે આ અડ્ડાઓને બંધ કરાવવામાં નથી આવતા. જો આ અડ્ડાઓ બંધ થઈ જાય ને તો 5 વર્ષની અંદર ઝૂંપડપટ્ટીની જગ્યાએ પાકા મકાનો બની જાય. સાહેબ, પૈસો ક્યાં વેડફે લોકો? માણસનો પૈસો વેડફાય અને એક એવો મોટો વર્ગ છે એના ખિસ્સામાં જાય. એટલા માટે આ વ્યવસ્થા આખી ક્રિએટ કરવામાં આવી છે. તમને જે લાગે છે ને આખી વ્યવસ્થા આર્ટિફિશિયલ વ્યવસ્થા છે. અચ્છા, હવે અમે જાણ્યું છે કે તમે અગાઉ વિધાનસભામાં પણ ઉમેદવારી કરી હતી. આ તમને જે અચાનક રાજકારણમાં કેવી રીતે આમ પ્રવેશ, એટલે શું તમારી સાથે કઈ એવી ઘટના બની હતી કે શું થયું હતું? તો મારે થોડીક લાંબી વાત છે, પણ મિત્રો સાંભળજો. નાનો હતો, ઉંમર તો નાની હતી મારી, અને હું સુરતમાં આવ્યો. તો નાની ઉંમરની અંદર પપ્પાને બીમારી થઈ, અને મારે એક પરિવારનું ગુજરાન કરવા માટે સાથ સહકાર આપવો પડે એમ હતો ઘરમાં. એટલે હું વ્યવસાયમાં આવ્યો. તો પહેલા તો મેં વ્યવસાય માટે મને એટલી ખબર પણ ન પડતી, ત્યારે મેં પૂછ્યું મારા મિત્રોને ભાઈ આપણે વ્યવસાય શું કરવો એમ. એટલે એણે કીધું જો તાત્કાલિક પૈસા જોતા હોય ને તો આપણી પાસે ડાયમંડ ઉદ્યોગ સિવાય બીજી કોઈ વસ્તુ નથી. જે દિવસેથી તમે કામે જાઓ એ દિવસથી તમને પગાર મળવાનો ચાલુ થાય. એટલે મને કોમ્પ્યુટરનું થોડું ઘણું નોલેજ હતું, એટલે હું ડાયમંડ વ્યવસાયમાં ગયો. તો ડાયમંડના વ્યવસાયની અંદર મેં જોયું તો એની અંદર પણ જાતિવાદ થાય છે. જે ઓફિસની અંદર બેસે છે એ લોકો અલગ વર્ગના માણસો છે, જે હીરા ઘસે છે એ અલગ વર્ગના માણસો છે. નકર હકીકતમાં એવું હોવું જોઈએ જે સરકારી સંસ્થાઓની અંદર જે રીતે પ્રમોશન મળે પોતાની લાયકાત પ્રમાણે, પોતાની આવડત પ્રમાણે, એવું હીરાના વ્યવસાયની અંદર નથી. એની અંદર અમુક વર્ગનો માણસ છે એટલે એને મજૂરી જ કરવાની, અને અમુક વર્ગનો માણસ છે ફક્ત 2 વર્ષનો અનુભવ હોય તો પણ એ ઓફિસમાં જ બેસે. એટલે આવી રીતે તમારી સાથે કોઈ ઘટના બની, આવી રીતે કચડા બની એને કારણે? હા, થોડીક જ વારની અંદર મારે કેવું છે કે આવી રીતનું ચાલે છે. એટલે થોડીક મારી ઓળખાણ અને મારી આવડતના કારણે કોમ્પ્યુટર ઓપરેટર એ સમયમાં ત્યારે નહોતા મળતા. એટલે મને મારા એક જે કાંઈ ગણો એ મારી ઉપર આશીર્વાદ કે મને ઓફિસમાં બેસવાનો મોકો મળ્યો. તો એની અંદર પણ ત્રાસ આપવામાં આવે.
એસીના જે પાખડા હોય ને એ આપણી ઉપર રાખવામાં આવે અને આપણે હટાવીએ ને તો પણ આપણી સાથે પેલું કરવામાં આવે. ત્યારથી મને એમ થયું કે નહીં, હું કંઈક કરવા માંગુ છું, કે દેશ માટે કરવા માંગુ છું. પણ જો કંઈક કરવું હોય ને તો એ જ રીતે આપણે જે ગૌતમ સાહેબે કીધું કે ભાઈ પહેલા આપણી પાસે જો એમ પાવર ન હોય ને તો તમે કંઈ કરી ના શકો. એટલા માટે મેં 10 વર્ષ રાતને દિવસ મહેનત કરી. રાતને દિવસ હું 50 કલાક લગાતાર કામ કરતો આની માટે કે એક દિવસ મારે આ લોકોને બધાને જવાબ આપવાનો છે. જે આ ઉચ્ચ નીચના વાડા અને ગોળ કરી નાખ્યા છે ને આ બધાય હટાવી અને મને આમનો હકીકતમાં વિપક્ષનો જે કોઈ માણસ હોય, આપણો કોમ્પ્યુટર હોય, એના વખાણ ન કરે, પણ આમને જેમ કીધું ને કે હિન્દુસ્તાની, એ રીતે હું બધાને હિન્દુસ્તાની બનાવવા માંગુ છું. અને એની માટે અત્યારે મને મોકો મળ્યો છે. મારી જે મજબૂતાઈ કરવાની હતી એ મેં કરી લીધી છે અને હવે મારે પબ્લિક માટે કામ કરવા છે અને એ હું કરીશ. ફરી પાછા દર્શક મિત્રો આપણે આવી આગળ વધીએ ગૌતમરાજ હિન્દુસ્તાની તરફ. હમણાં જ વાત કરી હતા દિનેશભાઈ ચીકાદરા, જેમનું નિશાન ઘોડો છે, કહી રહ્યા છે કે ઘોડો ખરેખર મતથી ભરાવો જોઈએ તો જ તેઓ આગળ વધશે. તેમને ઘણી બધી વાત કરી ભ્રષ્ટાચાર, દારૂ સહિતની. તેઓ કહે છે કે હું આવીશ તો 3 મિનિટની અંદર જે સરકાર કરે છે ખરેખર 3 મિનિટમાં કામ છે, પરંતુ થતું નથી. તો મારે બંને જે મિત્રો છે એમને કહેવાનું કે અલ્પેશ ઠાકોર પણ આવી રીતે પોતાના વજૂદ ઉપર જ આવ્યા હતા અને એને પોતાને કદાચ ન્યાય ન મળ્યો એટલે હમણાં તમને જાણતા હશો કે એને રાજીનામું આપી દીધું છે અને ફરી પાછા બીજા પક્ષમાં કદાચ જશે. તો આપણે ગૌતમરાવ, ખાસ કરીને તમે મેનિફેસ્ટો તમારા રોજગારયુક્ત સુરત, ભાઈચારા યુક્ત સુરત, સ્વાસ્થ્યયુક્ત સુરત, સર્વાંગી વિકાસ, એની પર તમે આ મેનિફેસ્ટો આપ્યું છે. કેટલું આ સાચું પડશે? મારો જે ખાસ તમને અનુભવ એ કહેવાનો કે ખરેખર જે માણસના વિકાસ કરવાની જે ઓપોર્ચ્યુનિટી હોય એ આપણા બંધારણે સમાનતાની આપેલી છે, કે જે ફંડામેન્ટલ રાઇટ છે કે તમને જે કાંઈ ઓપોર્ચ્યુનિટી હોય બધાને સરખી મળવી જોઈએ. અને ભારતનો નાગરિક છે એને કોઈ જાત કે ધર્મ કે જ્ઞાતિ સાથે કાંઈ કનેક્શન છે ને એનો બધા વિકાસ થવો જોઈએ. હવે મારો બહારનો અનુભવ હું તમને એ પ્રમાણે કહેવા માંગુ છું કે યુવાનોની અંદર આજે આપણા દેશમાં શું થયું છે કે જેટલું હાયર એજ્યુકેશન એટલું અનએમ્પ્લોયમેન્ટ વધ્યું છે. આજે સુરતનો જ એક્ઝામ્પલ આપું કે સિવિલ એન્જિનિયરો ઘણા છે, એની જરૂર નથી, કડિયાઓની જરૂર છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ઘણા છે પણ ઇલેક્ટ્રિશિયન નથી, ઇલેક્ટ્રિશિયનની જરૂર છે. પ્લમ્બરોની જરૂર છે. મિકેનિકલ એન્જિનિયરો ઘણા છે પણ મિકેનિકની જરૂર છે એ નથી, ગાડીઓ રિપેર કરવાવાળા. તો જે ક્લાસ છે આજે તમે જોશો કે કડીઓ છે સિવિલ એન્જિનિયર કરતાં વધારે કમાય છે. સિવિલ એન્જિનિયર બન્યા પછી બીટેક કે બી કર્યાવાળા એન્જિનિયરને આજે 15,000 રૂપિયામાં રાખવામાં આવે છે. જે માણસે 5 થી 10, 15 લાખ રૂપિયા ખર્ચા હોય એન્જિનિયરિંગને ડિગ્રી પ્રાપ્ત કરવા માટે, એના માટે આજે એને 15,000માં રાખવામાં આવે છે. તો આ ડિસ્પેરિટી એવી થઈ ગઈ છે કે આપણી યુનિવર્સિટીઓ અનએમ્પ્લોયડ ગ્રેજ્યુએટો ઊભા કરવાની ફેક્ટરીઓ બની ગઈ છે. અને બીજું તમને જાપાન, જર્મનીના દાખલા આપું કે વોકેશનલ ટ્રેનિંગ છે જે દેશ, સ્વિટ્ઝરલેન્ડ તમને એમ લાગે કે એટલી બધી સારી ઘડિયાળો બનાવે છે, ચોકલેટો બનાવે છે, કે એનું રીઝન શું? વોકેશનલ ટ્રેનિંગ 3 મહિના ને 6 મહિનાની, 10મું 12મું ભણેલો હોય, 3-6 મહિનાની ટ્રેનિંગ લે, એ માણસ છે જે પોતાની સ્કિલ વધારીને કામ કરી શકે એની જરૂર છે. આપણા દેશની અંદર અત્યારે 14,000 વોકેશનલ ટ્રેનિંગો છે. જાપાનની અંદર 5 લાખ છે, જેની વસ્તી 10 કરોડની છે, 9 કે 10 કરોડની જાપાનની છે. તો વોકેશનલ ટ્રેનિંગો દ્વારા સ્કિલ વર્કરો, જે અનએમ્પ્લોયમેન્ટનું કારણ તો જાણો, આ તો આપણે બધા વાતો જ કર્યા, આંકડા કર્યા. એનું કારણ એ છે કે આપણી યુનિવર્સિટીઓ અનએમ્પ્લોયડ ઊભા કર્યા કરે છે, એને કાંઈ ખબર નથી પડતી. અને જ્યારે બિચારો ગ્રેજ્યુએટ થયેલો યુવાન હોય એ જાય તો કે ભાઈ 3-4 વર્ષનો અનુભવ જોઈએ છે. અનુભવ ક્યાંથી મળે? કારણ કે અનુભવ તો તમે કંઈ કામે રાખો તો મળે ને. એના લેવલના કામ નથી અને જેના કામ જોઈએ છે એ લેવલના માણસો નથી. આ બે વસ્તુ મિસમેચ છે. એનું કારણ છે સિસ્ટમ ફેલ છે. આપણી સરકારોએ આ સમજવાની જરૂર છે કે સૌથી અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એ 93% જોબ ઊભા કરે. એમાં ખેતીવાડી સૌથી મોટું આવે, એમાં નાના નાના કામો છે, જે થેલાવાળા છે એવા લોકો છે એ 93% જોબ ક્રિએટ કરે. 60%માં આ બધા મોટા કોર્પોરેટ્સ અને ઓર્ગેનાઇઝ સેક્ટર આવે, એમાં ગવર્મેન્ટ આવી ગઈ અને આ લોકો. તો અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એને જરૂર છે વોકેશનલ ટ્રેનિંગોની, સ્કિલ વર્કરોની, જે 3-6 મહિનામાં એ માણસ 15,000, 20,000, 25,000 કમાતો થઈ શકે એ જરૂર છે. બાકી એને બેઝિક લિટરસીની જરૂર છે. અમારું એવું કહેવું છે કે સુરત એક એવું સેન્ટર છે કે જ્યાં મજૂરો દ્વારા ખરેખર લેબર ઓરિએન્ટેડ બે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, ટેક્સટાઇલ અને ડાયમંડ, અને એને સાથે રિયલ એસ્ટેટ. આ ત્રણેય સેક્ટરોને ડેવલપ કરવા માટે સ્કિલ વર્કરોની જરૂર છે. અહીંયા આજે એની ગિવન ટાઈમ સ્ટેટિસ્ટિક તમે જોશો, તમે ચેમ્બર ઓફ કોમર્સ પાસે, તો 1 લાખ લોકોની શોર્ટેજ હોય છે. એ કેવા? મશીન ઓપરેટરો, પછી ટેક્સટાઇલના હોય, ડાયમંડના કટર હોય, કે ફિટરો હોય, કે પ્લમ્બરો હોય, કલર કરવાવાળા, એની જરૂર છે. એ અહીંયા મળતા નથી અને અહીંયા જે ભણેને ઊભા છે એને જોબ મળતા નથી.
એટલે અમારું કહેવું એવું છે કે ખરેખર સુરતને ભારતનું સ્કિલ ડેવલપમેન્ટનું સેન્ટર બનાવવાની ઓપોર્ચ્યુનિટી એટલા માટે છે કે અહીંયા બે એવી ઇન્ડસ્ટ્રીઝ છે કે મેક્સિમમ જોબ ક્રિએટ કરી શકે એવું છે. તો એના માટે વોકેશનલ ટ્રેનિંગની એટલે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટીની જરૂર છે. આપણે એવી કોઈ બધી ડિગ્રીઓની યુનિવર્સિટી નહીં, સ્કિલ ડેવલપ યુનિવર્સિટી જેના કોર્સ 3 મહિનાથી 6 મહિનાના હોય અને એની અંદર જે તે ઇન્ડસ્ટ્રીઝ અહીંયા છે એની સ્કિલ કરનારી યુનિવર્સિટી હોય તો આપણે દર વર્ષે અહીંયા 50,000 થી લાખ જોબ સુરત એકલું ક્રિએટ કરી શકાય એમ છે. એના માટે 10 થી 20,000 યુવાનોને ટ્રેન કરી શકાય એવી સ્કિલ યુનિવર્સિટી અને કોલેજોની નાના નાના ઇન્સ્ટિટ્યૂટોની જરૂર છે. જો એ કરશું તો સુરતમાંથી દેશમાં અન્ય રાજ્યોમાં પણ આપણે સ્કિલ વર્કરો મોકલી શકશું. સુરત આજે મુંબઈની જેમ ડેવલપ થઈ રહ્યું છે, દરેક રાજ્યોના લોકો આવી રહ્યા છે, એને સમાવી શકાય એવું છે. પરંતુ આપણી સરકારની પોલિસી બનાવવી જોઈએ અને અમારો જે યુવા સરકારનો ધ્યેય છે કે યુવાનો પર ફોકસ કરો, યુવાનોમાં નેતૃત્વમાં લાવો, યુવાનોને જોબ આપો, યુવાન સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ટરપ્રેન્યોર યુવાનો બને, યુવાન ખેડૂતો બને. આવું બનશે તો જરૂર આપણો બધાનો સર્વાંગી વિકાસ થશે. ખરેખર દર્શક મિત્રો, અમની વાત સાચી છે. ગૌતમરાજ હિન્દુસ્તાની કે જે વિદેશમાં થઈ રહ્યું છે તેટલું સ્પીડમાં એ નથી. અહીંયા થાય છે, અહીંયા એજ્યુકેશન અને ટ્રેનિંગ છે, પરંતુ એજ્યુકેશન અહીંયા 10 વર્ષ જૂનું હોય છે. અત્યારનો કોઈ મિકેનિક, એક અમારા મિત્રની જે મોટર કાર છે CNG, ત્યાં હું ગયો હતો, તો એમને કહ્યું કે જે ભણેલા ગણેલા એજ્યુકેશન લઈને આવેલા છે જે એમને અહીંયા એ લોકો પોતાને મિકેનિકમાં કામ શીખવા માટે આવે. એટલા માટે કે જે અત્યારની લેટેસ્ટ ગાડી હોય છે એમનું એમને કોઈ જ્ઞાન જ નથી આપવામાં આવતું. 10 વર્ષ જૂની ગાડીઓ એમનું જ્ઞાન આપવામાં આવે છે, જેને કારણે એઓ પાછળ રહી જાય છે. હિન્દુસ્તાની વાત સાચી છે. આપણે વાત કરીએ આગળ વધે, શિક્ષિત, દીક્ષિત અને રક્ષિત શું છે આગળ, કેવી રીતે અમે આગળ વધશે? શિક્ષિત એટલે મારું કહેવાનું કે 3 ક્લાસને અમે કહીએ છીએ કે આપણા ખેડૂતો, મહિલાઓ અને યુવાનો, એની બેઝિક એજ્યુકેશન આપવાની જરૂર છે. એનાથી શું થશે, જે કંઈ કરશે, ખેતી કરનારો યુવાન આજે ખેતી કરતો નથી, એનું કારણ શું છે કે ખેતીવાડીને આપણે ટ્રેડિશનલી ચલાવી રહ્યા છીએ. જો એને અમે ઓર્ગેનાઇઝ રીતે સારી રીતે કરીએ અને એની ટ્રેનિંગ આપવામાં આવે કે ભાઈ ખેતીમાં તમે ખેતી કરવામાં આપણે બેઝિક વસ્તુની શું જરૂર હોય છે, તમારા પાકોનો તમારું પ્રોડક્શન કેમ સારું થઈ શકે, એ પ્રોડક્ટને તમે માર્કેટિંગ કેમ કરી શકો, આના માટે ખરેખર 3-6 મહિનાના કોર્સિસ ચલાવવા જોઈએ. તો જેથી કરીને ખેતીમાં તમારે દર વીઘે એ ટાર્ગેટ હોવો જોઈએ કે ગુજરાતની અંદર વાત કરું તો દર વીઘે તમે લાખ રૂપિયા કમાવ તો એની વાયબિલિટી બેસે એવું છે. નહીંતર નાની નાની ખેતીની જમીનો થઈ ગઈ છે અને જો તમે 10, 15, 20 હજાર રૂપિયા, આજે સાઉથ ગુજરાત સારામાં સારો ખેતીનો એરિયા કહેવાય, ત્યાં એવરેજ 15 થી 20 હજાર રૂપિયા વીઘે કમાણી થાય છે. જે જમીનની કિંમત 50 લાખથી કરોડ હોય એ જમીનની અંદરથી તમે વર્ષે 25,000, 20,000નું પ્રોડક્શન લેતા હોય. તમે એક સામાન્ય ફેક્ટરી હોય, ફેક્ટરી 1 કરોડની હોય અને દર વર્ષે તમે ખાલી 5 લાખનું પ્રોડક્શન કરતા હો તો એ ફેક્ટરી લાંબી ટકે નહીં. ખેતીવાડીને વાયબલ બનાવવાની જરૂર છે. એવી રીતે આપણી મહિલા શક્તિની વાત કરું, 50% આધી આબાદી મારી મહિલાઓ છે. મહિલાઓને આપણે ભણાવવામાં આવે છે, પરંતુ એના માટેના જોબ ક્રિએશન કરી શકવાની આપણી સરકારની અને આપણી સમાજની વ્યવસ્થા નથી. જો મહિલાઓ આજે ઘર ચલાવીને પણ, સુરતનો દાખલો આપો તો ડાયમંડ સેક્ટરમાં અને ટેક્સટાઇલમાં મહિલાઓ જે કામ કરી રહી છે, ઘર બેઠા બેઠા 5 થી 10, 25 હજાર રૂપિયા કમાઈ રહી છે. એ મહિલાઓને માટે પ્રોપર ટ્રેનિંગ, વોકેશનલ સેન્ટરો 100% મહિલાઓના થવા જોઈએ. કારણ કે આપણી સામાજિક વ્યવસ્થા પ્રમાણે આપણે મહિલાઓને બહાર બહુ જવા દેતા નથી. પરંતુ એ બધા જે કાંઈ ઇસ્યુ છે એને ધ્યાનમાં લઈને મહિલાઓ રિલેટ કરતી આપણે સાઉથ ગુજરાતની અંદર લિજ્જત પાપડ છે, જેમાં 95% મહિલાઓ કામ કરે છે, કોઓપરેટિવ મોડેલ છે. એવી જ રીતે ટેક્સટાઇલમાં, ડાયમંડમાં આવી ગ્રુપ મહિલાઓનું કામ શીખવાડીને એને એમાં કેમ ધંધામાં ડેવલપ થઈ શકે. 100% મહિલાઓનું કારખાનું બનાવો, 100% મહિલાઓની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ બનાવો તો જરૂર મહિલાઓ એમાં પાર્ટિસિપેટ થશે. આજના ટાઈમની અંદર પરિવારની અંદર 2.5 માણસો કમાવા જોઈએ એવું મારું માનવું છે. કારણ કે જ્યારે એક માણસ કમાય અને 3 કે 4 માણસો ડિપેન્ડેબલ હોય ત્યારે તમારું લિવિંગ સ્ટાન્ડર્ડ બહુ નીચું રહેશે. એટલા માટે મહિલાઓ, અને બીજું એ કે ઘરથી ચલાવો ધંધા. આજે મારે સૌથી મેં અભ્યાસ કર્યો તો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, એટલે તમે દુકાન રાખો, દુકાન 10 લાખની 15 લાખની દુકાન રાખો, એના બદલે ઘર બેઠા ધંધો કરો. કારણ કે તમારું ઘર 2 બેડરૂમ 3 બેડરૂમ હોય તો 1 રૂમ એમાંથી કરો, જેથી કરીને તમારા ધંધાના પૈસા છે એ તમારા વર્કિંગ કેપિટલમાં જાય. અને વર્કિંગ કેપિટલથી નાના જે 2-5 લાખ રૂપિયા છે એનાથી તમે ધંધો કરો અને તમારા ઘરની આવક 25-50 હજાર રૂપિયા કરી શકો. યુવા સરકાર પાર્ટીનું મારું એક સ્ટડી પણ છે કે ખરેખર આજના જીવન ધોરણ પ્રમાણે સુરત જેવા શહેરમાં રહેવું હોય તો મિનિમમ તમારી આવક 50,000 રૂપિયાથી 1 લાખ રૂપિયા હોવી જોઈએ. તો તમારું લિવિંગ સ્ટાન્ડર્ડ જે આજે, અને જે ભાઈ જિગ્નેશભાઈ વાત કરી, શિક્ષણ એટલું મોંઘું બની ગયું અને એમાં પણ અસમાનતા છે. કોર્પોરેશનની સ્કૂલો છે, હું દિલ્હી ગયો હતો અને કોર્પોરેશન, જ્યાં દિલ્હી સરકારે જે સ્કૂલોમાં ટ્રાન્સફોર્મેશન 3 વર્ષમાં લાવ્યા,
ખરેખર ગજબનું લાવ્યું. સરકારોએ કોર્પોરેશનની સ્કૂલો એવી બનાવવી પડે કે જેમાં પ્રાઇવેટ સ્કૂલમાં જવાની જરૂર ન પડે. હું તમને અમેરિકાનો દાખલો આપું. અમેરિકાની અંદર તમે જે એરિયામાં રહ્યો એ સ્કૂલમાં જ ભણવું પડે છે. તમારું જે 10 કિલોમીટરનો ડાયામીટર હોય તમારે ત્યાં એ સ્કૂલમાં જ એડમિશન લેવા જોઈએ. ઓબામાનો છોકરો હોય કે બુશનો છોકરો હોય એને એ જ એરિયામાં એડમિશન લેવું પડે છે. અને એવી સ્કૂલો કે ત્યાં ગવર્મેન્ટની સ્કૂલો અને પ્રાઇવેટ સ્કૂલો વચ્ચે કોઈ ડિફરન્સ નથી સિસ્ટમમાં કે નથી ફીમાં. એને કારણે ત્યાં એક સમાન એજ્યુકેશન સિસ્ટમ ઊભી થઈ. આપણા દેશની અંદર આ ધંધો લઈને બેઠી ગયા. એજ્યુકેશન એ કોઈ બિઝનેસ નથી પણ એને બિઝનેસ બનાવી દેવામાં આવ્યો છે. અને છેલ્લા 20 વર્ષની અંદર એજ્યુકેશન સેક્ટરમાં પોલિટિકલ અને બ્યુરોક્રેટિક લોકોએ મળીને જે આ ધંધો શરૂ કર્યો છે ને એને કારણે આપણે દાટ વાળી દીધો. અનએમ્પ્લોયડ લોકોને ઊભા નકરાઈની ફેક્ટરીઓ બનાવી દીધી. રોડ ઉપર બિચારા ગ્રેજ્યુએટો આટા મારે છે, એને કોઈ જોબ મળતો નથી, મોટી મોટી ડિગ્રી લઈને ફેરો હોય છે, ઘરમાંથી પણ અપમાનિત થાય છે સામાજિક રીતે અને આર્થિક રીતે પણ એ બિચારો ક્યાંય કરી શકતો નથી. આ માટે યુવા સરકાર એ વિચારે છે કે સ્કિલ ડેવલપ અને નાના નાના ટ્રેનિંગ બનાવીને જે ડિમાન્ડ જેની છે એ ટાઈમની ટ્રેનિંગ આપો અને જોબ આપો, સેલ્ફ એમ્પ્લોયડ બનાવો, એન્ટરપ્રેન્યોર બનાવો, જોબ ક્રિએશન કરો, ઇકોનોમી ઓટોમેટિક ડેવલપ થશે. ખરેખર દર્શક મિત્રો, હવે પુનરાવર્તન નહીં પરંતુ પરિવર્તનની જરૂર છે. પરિવર્તનનો પવન ફૂંકાવો જોઈએ. કારણ કે આજે બે મહાનુભાવો અહીંયા બેઠા છે વી ન્યૂઝ ચેનલના સ્ટુડિયોની અંદર, જીવંત પ્રસારણની અંદર. તેઓ પોતે કહી રહ્યા છે કે અને પોતાના દિમાગમાં, પોતાના દિલની અંદર હરોહર તે પોતે દેશની ભાવના છે અને કંઈક કરી છૂટવાની ભાવના છે એવા વ્યક્તિ બેઠા છે. તે ખરેખર વિચાર કરીને કોને મત આપવો જોઈએ તે તમારે ખાસ વિચારવાની જરૂર છે. આપણી સાથે છે બાજુમાં જ દિનેશભાઈ જીકાદરા. દિનેશભાઈ, હમ તો પૂછેંગે તમે એની ઉપર તમે અત્યારે મત માંગવા માટે દરેક સોસાયટીમાં પ્રચાર માટે જાઓ છો, કેવો તમને પ્રતિસાદ મળી રહ્યો છે? પ્રતિસાદ તો બહુ સરસ મળી રહ્યો છે અને દરેક લોકો જે મારો પ્રશ્ન છે આ જાતિવાદનો અને બોર્ડવાળો એનીથી દરેક લોકો પીડિત છે. પણ જે લોકોના માઇન્ડ વોશ કરી નાખવામાં આવ્યા છે ને છેલ્લા જે ઘણા વર્ષો હતા, એટલે લોકોને બદલતા વાર લાગશે. પણ અમે અમારી હિંમત નહીં હારીશું અને 100% બદલાશે. અને એ હવે સમય કંઈ દૂર નથી. જ્યારે રાજકારણની અંદર ગૌતમભાઈ જેવા અને અમે બધા યુવાનો જે ગુજરાતમાંથી નીકળેલા છીએ, કદાચ અમુક લોકો ટુકડા ગેંગના પણ માણસો હશે, અમુક લોકો દેશના ભાગ પણ કરવા માંગતા હશે, પણ એમાંના અમે નથી. અમે અલગ રીતે કંઈક દેશને આપવા માંગીએ છીએ અને એ અમારી ઝુંબેશ ચાલુ રાખીશું. અને જ્યારે અમારા કામો અને બધું પબ્લિકને સારું લાગશે ત્યારે અમે 100% આવીશું. અને એવું જરૂરી નથી કે પરિવર્તન ન થાય, કદાચ આ વખતે પણ પરિવર્તન થાય એવા થોડા આસાર દેખાઈ રહ્યા છે. હમણાં તમે વાત કરી કે માઇન્ડ વોશ કરવાની, તો તમે લોકોનું કેવી રીતે માઇન્ડ વોશ કરી શકશો મતદારોનું? માઇન્ડ વોશ તો સાહેબ પહેલો નંબર તો બહુ જાજા એવા તમારી પાસે એવા સંસાધનો હોવા જોઈએ જે અમારી પાસે નથી. પણ અમે રિક્વેસ્ટ કરવાનું અને જે અમારી જે માંગણી છે અને અમે જે પ્રશ્નો લઈને આવેલા છે એ લોકો સુધી પહોંચાડવાની 100% અમે કોશિશ કરી રહ્યા છીએ. માઇન્ડ વોશ અને લોકો સુધી પ્રશ્ન પહોંચાડવા એ બંને અલગ છે. અમે લોકો સુધી પ્રશ્ન પહોંચાડી રહ્યા છીએ અને અમુક લોકો માઇન્ડ વોશ કરી રહ્યા છે. બીજું અમે જાણ્યું દિનેશભાઈ કે તમારી સભા હોય, કાર્યનું ઉદ્ઘાટન હોય કે રેલી હોય, ને આ આપમેળે લોકો જ્યારે બીજા અન્ય લોકોમાં તો કાર્યાલય ઉદ્ઘાટન થાય તો ગાંઠિયા, ભજીયા કે અન્ય નાસ્તો કરવા માટે લોકો રોજ રાતે ઉમટી પડે છે, પણ તમારે તો સ્વયંભૂ લોકો ઉમટી પડે. સ્વયંભૂ લોકોમાં સાહેબ આ લોકો જે સુરતની અંદર ઘણા વર્ષોથી જે આ જાતિવાદનો શિકાર બનેલા છે ને, એમાંથી જે લોકો એકદમ ફ્રી હોય અને જેની પાસે એકદમ ટાઈમ હોય એમને જ મેં આવવા માટે કીધું છે. મેં મારા કાર્યાલય પર પણ એમ નથી કીધું કે ભાઈ તમે રજા રાખીને આવો કે કોઈ પણ મારી સભામાં આવો. અને એ લોકો જાતિવાદનો શિકાર બનેલા છે અને એ લોકો આ જાતિવાદને હટાવવા માટે મારી પાસે આવી રહ્યા છે, મને સમર્થન આપવા માટે. અને એ લોકોની હવે સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. સમગ્ર ગુજરાતમાંથી ફોન આવી રહ્યા છે અમને અને ભારતમાંથી પણ ફોન આવે છે કે આ જાતિવાદનો મુદ્દો તમારો સારો છે અને આ લોકોને હવે સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. અને હમણાં ઓલા કઈ આપણા નેતાએ અંકલેશ્વર આજુબાજુ કોઈએ કીધું હતું ઠેકાણે લગાવી દેવા, પણ એવું કદાચ કરવું પડે એવું પણ મને ફોનમાં કીધું હતું કે કદાચ ઠેકાણે લગાડવા પડે તો ઠેકાણે પણ એમ હું નથી કહેતો, પણ આવું મને એક વ્યક્તિએ ફોનમાં કીધું હતું કે આ લોકોને હવે ઠેકાણે પાડવા પડે એમ લાગે છે. બરાબર. દર્શક મિત્રો, હમણાં જ વાત કરી હતા હમ તો પૂછેંગે જાતિવાદી હટાવો દેશ બચાવો દિનેશ જીકાદરા. આપણે હવે સમયની આગળ વધી રહ્યા છીએ. ગૌતમરાજ હિન્દુસ્તાની તરફ. ગૌતમભાઈ, તમારી રેલીની અંદર પણ અનેકો લોકો પોતે કંઈક કરવા માટે આગળ વધી રહ્યા છે અને મેં પહેલાં જ કહ્યું કે તમારી રેલીની અંદર પણ બીજાની રેલીમાં તો લોકો પેટ્રોલના પૈસા આપે કે એને આપણે લોકો આવે છે, તમારી રેલીમાં પણ સ્વયંભૂ લોકો આપ મેળે કે ભાઈ કંઈક આપણે આ નવા જે વ્યક્તિ છે હિન્દુસ્તાની, અને તમારી તો સરનેમ તમે ચેન્જ કરી કે હિન્દુસ્તાની કાંઈ કેમ તમે પહેલાં જ કહ્યું તેમ કહ્યું લોકોને ખબર પડી કે આ હિન્દુસ્તાની એટલે આ જ નામ.
રેલીની અંદર ખૂબ જ લોકો આવે છે? એનું મેઇન કારણ એવું છે કે લોકો હવે આ બધી ખરીદ વેચાણ સંઘો જે ઊભા થયા છે પાર્ટીઓના, એનાથી ઊભી ગયા છે. આજે એક પક્ષનો માણસ છે આ પક્ષમાં આવી જાય એટલે એ ઈમાનદાર થઈ જાય, દેશભક્ત થઈ જાય, આમાંથી આમાં જતો રહે એટલે ભ્રષ્ટાચારી થઈ જાય. એ જે આખી સિસ્ટમ છે એનાથી અમે કોઈને લીટી ટૂંકી કરવા માંગતા નથી. એટલે જે આ લોકો પેરાશૂટ આવે છે, પેરાશૂટ લઈને તરત જ બીજા પક્ષમાં જઈને એને હોદ્દો આપી દે છે. હા, તો જે આ સિસ્ટમ જે ચાલી રહી છે એ દેશ માટે ખતરનાક છે અને એ ખરેખર બંધ થવી જોઈએ. લોકોએ જાગૃત થવાની જરૂર છે કે પાર્ટીઓ, પોલિટિકલ પાર્ટીઓ તમને મિસગાઈડ કરી રહી છે એ સમજો. અને ખાસ જે ભાઈ દિનેશભાઈની વાત જે છે કે ખરેખર જે જાતિવાદી વાત થઈ રહ્યું છે, જે અસમાનતા ઊભી થઈ છે એ દૂર થવી જોઈએ. અને અસમાનતા દૂર કરવા માટે ગરીબી છે એ અજ્ઞાનતા એ ગરીબાઈની સૌથી મોટી બેન છે. અજ્ઞાનતા દૂર કરવા માટે લોકોને જાગૃત કરવા પડશે. ગુડ ગવર્નન્સ શું છે, શબ્દો તો બહુ આવી ગયા, પણ ખરેખર સરકારો કેમ ચાલી રહી છે. આજે આપણો દેશ છે એની વાત કરું તો દુનિયાની 17% વસ્તી ભારતમાં છે, હિન્દુસ્તાનમાં, અને 3% દુનિયાની જીડીપીમાં. આજથી 1000 વર્ષ પહેલા આપણે 33%માં હતા દુનિયાની જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં. આજે 3%માં આવીને અટક્યા છે. 17% વસ્તી 3% પ્રોડક્શન કરે, અંડર પરફોર્મિંગ છે. એ દૂર થવું જોઈએ. અને એ જ ભારતની વસ્તી જ્યારે દુબઈમાં જાય, અમેરિકામાં જાય, ત્યારે ત્યાંની લોકલ કરતાં ડબલ પર કેપિટા ઇન્કમ કમાવી શકતી હોય તો એ આપણે અત્યારે આપણો લક્ષ્ય હોવો જોઈએ કે આપણા દેશમાં જે હ્યુમન રિસોર્સ છે એ સૌથી મોટો હ્યુમન રિસોર્સ છે, એને જો પ્રોડક્ટિવ બનાવશું તો જરૂર આપણે એમાં આગળ વધી શકશું. અને સુરત માટેની વાત કરું તો સુરતની અંદર એ એક મિની ભારત બની રહ્યો છે. ત્યારે બધા પ્રાંતના અલગ અલગ ભાષાના લોકો અહીંયા વસી રહ્યા છે. ત્યારે ભાઈચારો એ બહુ અગત્યની વસ્તુ છે. અને બીજી વસ્તુ એ છે કે જે કાંઈ ઇન્ડસ્ટ્રીઝ ચાલી રહી છે એમાં અમીર લોકોની હોય કે જે હોય, પણ એની અંદર તમામ લોકોનો હિસ્સો હોય છે. અમારો એક બીજો મુદ્દો છે કે ખરેખર બેઝિક મિનિમમ વેજીસ છે એ 500 રૂપિયા હોવા જોઈએ. આજે માણસને જીવવા માટે 15-20 હજાર રૂપિયા એટલે કાંઈ નથી. કારણ કે તમારે હોસ્પિટલમાં જવાનું છે, ત્યાં પણ સરખા જ ખર્ચા થાય છે. તમારે પેટ્રોલ સરખા જ ભાવે ખરીદવું પડે છે. તમારે દરેક બેઝિક એમ્યુનિટીઝ છે સરખા ભાવે ક્યાં ખરીદવી પડે છે, પણ તમારી આવકની અંદર એટલી વિષમતા છે અને એને કારણે જે માનવીય મૂલ્યો છે એને આપણે ઘટાડ્યા છે. તો મારું એવું માનવું છે કે આર્થિક સ્વાવલંબન પ્રાપ્ત કરવા માટે ઓપોર્ચ્યુનિટી ઊભી થાય એના માટે સમાનતાથી સરકારે આ ભાગ કરવો જોઈએ. વાત એ બંધારણની છે, સંવિધાનની વાતો કરીએ છીએ આપણે, પણ સંવિધાનને સ્પિરિટમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું એ દરેક ઓથોરિટીઓ, આજે સરકારી તંત્ર છે એ પોલિટિકલ પાર્ટીઓની નીચે દબાઈ ગયું છે. અને એ તમામ નાગરિકોને સમાન રીતે જે એને હક અને એને અધિકાર આપવો જોઈએ અથવા એનું પાલન થવું જોઈએ, થઈ નહીં થયું. એને કારણે આ વિષમતા ઊભી થઈ છે. અને આ વિષમતા છે એ વર્ગ વિગ્રહોમાં ફરતા વાર ન લાગે. મારું એવું માનવું છે કે બધી પોલિટિકલ પાર્ટીઓ જે આ મુફ્ત બાજી કરવાની જે કોશિશો કરી એની કરતાં લોકોને સ્કિલ્ડ બનાવો, ઓર્ગેનાઇઝ કરો, એને વધારે એમ્પાવર્ડ કરો. અને એ કરવાથી જે થશે દેશનું પણ ભલું થશે, સમાજનું ભલું થશે અને આ વિષમતા દૂર થશે તો જરૂર ભારતનો સર્વાંગીણ. કારણ કે ભારતને હું એવું માનું, હું હિન્દુસ્તાનીની વાત કરું તો મારા જે પોસ્ટરમાં મેં સરદાર વલ્લભભાઈ પટેલ એવા હતા કે જે રાજનીતિજ્ઞને કોઈ તમે એમ ન કહી શકો કે આ જાતિના હતા કે આ ધર્મના હતા. એક એડમિનિસ્ટ્રેશન સરસ બેસાયું. ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ એવા હતા કે એને કોઈ મુસ્લિમ ન કહે, એવા વ્યક્તિ હતા કે એને દેશમાં આજે ટેકનોલોજી આપીને ડિફેન્સમાં ભારતને સ્વાવલંબી બનાવ્યું. અને એના વિઝનને હું અનુસરું છું 2020નું કે ખરેખર ભારત કેવું હોવું જોઈએ, ડેવલપ નેશન બનાવવું છે. મધર ટેરેસા એવા હતા કે એને કોઈ ક્રિશ્ચન ના કહે, એને માનવતા માટે કામ કર્યું અને ગરીબમાં જે કાંઈ છે, જે વિસડો પર છે એના માટે એની સેવા કરી. એ પણ સાચા હિન્દુસ્તાની હતા. ભગતસિંહ સરદાર હતા, પણ એને કોઈ એમ ન કહે કે સરદાર હતા. એને દેશની માટે જે આઝાદી, એને બલિદાન 24 વર્ષે આપ્યું. એને એ સાચા હિન્દુસ્તાની હતા. સ્વામી વિવેકાનંદ એને હિન્દુ સંત કોઈ ના કહે. ભારતના જે એવા સંત છે કે જેણે ભારતની માનવી જાતના વિકાસ માટેની જે વાત કરી, હ્યુમન કે તમારી અંદર જે આત્મવિશ્વાસ અને હિંમત જે છે એની વાત કરી, એવા હિન્દુસ્તાનીઓ જો આ દેશમાં વધશે તો જરૂર આ દેશનું ભલું થશે. અને ભારત એ વિશ્વનો મહાગુરુ બનવાની જે વાતો કરીએ છીએ, પણ એને ખરેખર આપણે કરવું હોય તો ગ્રાઉન્ડ વર્ક કરનારા અમારી જેવા લોકો અત્યારે આવ્યા છીએ. આ દેશને આપણે આગળ લઈ જવો છે, ડેવલપ નેશન બનાવવો છે. પર કેપિટા ઇન્કમ આજે જે $1500 કે $2000 છે એને આપણે $10,000 લઈ જવી પડશે. તો એના માટે પ્રોડક્ટિવિટી વધારવી પડશે. અને એવું પણ માનવું છે કે 15 વર્ષ માટે ભારતની એક કોમન પોલિસી બનવી જોઈએ. જે કોઈ પણ સરકાર આવે 15 વર્ષ, કારણ કે અવડા મોટા દેશની
ફિસ્કલ પોલિસી વાત કરો, ફાઇનાન્સ પોલિસી કરો કે એક XYZ બધી જ પોલિસી, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, એગ્રીકલ્ચર પોલિસી બધી જ કોમન 15 વર્ષ માટે ફિક્સ થઈ જાય જોઈએ. કોઈ પણ રૂલિંગ ક્લાસ આવે એને એનો ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર કરવાનું છે, અને જે સારું ઇમ્પ્લિમેન્ટેશન કરે એને લોકો મત આપે એવું થશે તો આ દેશ જરૂર આપણે, કારણ કે આપણે 2 ડિજિટમાં ગ્રોથ કરવો પડે એમ છે. ડબલ ડિજિટ એટલે અત્યારે 6-7% વાત છે, 10 થી 15% વચ્ચે જો થશો કન્ટિન્યુઅસ 15 વર્ષ માટે તો જ ભારત ડેવલપ નેશન બનશે અને ભારતમાંથી ગરીબી હટશે એવું અમારું માનવું છે. યુવાન તરીકે એવું સમજવું છે કે યુવાનીની નેતૃત્વમાં ભાગીદારી લાવો અને એને વધારે પ્રોડક્ટિવ બનાવો તો જરૂર આ દેશનું ભલું થશે. બીજું મેં એ પણ જાણ્યું છે કે તમે તમારી સરનેમ હિન્દુસ્તાની કરી, કાંઈક હિન્દુસ્તાન માટે કાંઈક કરવા માગો છો. તમે તમારા ધર્મપત્નીને પણ આની અંદર સેવા માટે કાંઈ હોદ્દો આપેલો છે મહિલાનો, આ શું છે આખું? હવે એકચ્યુઅલી મારી પત્ની આમ ગણો તો એને હંમેશા મને સપોર્ટ કર્યો છે જે કાંઈ પ્રવૃત્તિમાં. દરેકની પાછળ એક કઈ સ્ત્રીનો હાથ હોય. પુરુષની પાછળ સફળ હોય એનો 100% હું એને ક્રેડિટ એટલે આપી શકું છું કે એને હંમેશા મને સપોર્ટ પણ કર્યો છે. ઘરની ચિંતા મારે કરવાની નથી રહેતી અને એણે એક કીધું કે તમે કરો તો એ આજે મારા વિચારો છે એમાં એનો મોટો ફાળો છે કે તમે સમાનતાની વાત કરો, તમે જે કાંઈ વિકાસ કરવામાં બધાનો હિસ્સો થઈ શકે. મહિલા તરીકે શું થાય, એ પણ ખેડૂતની દીકરી છે પણ એને કોમ્પ્યુટર પણ આવડે, એને બળદગાડો પણ ચલાવતા આવડે, ગાડી પણ આવડે, તો એ બધી વસ્તુ શીખવી જોઈએ. અને એનું એવું માનવું છે કે ઘરની અંદર પણ આપણે બધા સરખે ભાગે કામ કરશું તો જ ઘરનો વિકાસ થશે. એવી જ રીતે સમાજમાં અને દેશમાં પણ જો બધા જ આપણે પ્રોડક્ટિવિટી સાથે જોડાશું તો જ ભલું થશે. એટલે એ વસ્તુ માટે એમનું હું આભાર પણ માનું છું. અને ખરેખર ધર્મપત્નીઓ અને આજે કહીએ કે આપણી સ્ત્રીઓ છે એ જ શક્તિનું સ્વરૂપ બતાવ્યું છે અને દરેક શક્તિ દરેક પુરુષને મળે છે ત્યારે જ પુરુષ આગળ જઈ શકે છે. હવે પછી તમારી પાર્ટીનું વિઝન શું છે? અમારું પાર્ટીનું વિઝન એ છે કે યુવાનોને રાજનીતિમાં લાવવા, નેતૃત્વ કરાવવું. અને અમે એક અખિલ ભારતીય પરિવાર કરીને અમારું આ 3 વર્ષથી, હું 1.5 વર્ષથી વાળા સાહેબ હું પાર્લામેન્ટરી ટ્રેનિંગ લઈ રહ્યો છું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિકલ લીડરશિપ કરીને દિલ્હીમાં એક ઇન્સ્ટિટ્યૂટ છે IPL કરીને, એમાં હું લઈ રહ્યો છે કે ખરેખર પાર્લામેન્ટરી શું કરવું જોઈએ, પાર્લામેન્ટરી સિસ્ટમ કેમ ચાલી રહી છે, દેશનું આ સિસ્ટમ કામ કે ગવર્નન્સ કેમ કામ કર્યું છે, બધી મિનિસ્ટ્રીઓ શું કામ કરી રહી છે, બજેટો કેમ એલોકેટ થાય છે, એનું આઉટપુટ શું આવવું જોઈએ, આ બધાનું હું સ્ટડી કરી રહ્યો છું. અને આ પાર્લામેન્ટમાં આવવાનો મતલબ એવો છે કે આજે જે કાંઈ થઈ રહ્યું છે એને હું જાણીને એનો અભ્યાસ કરીને એમાં બેસ્ટ વસ્તુ કરી શકું એ માટેનું હું કરી રહ્યો. અમારું એવું વિઝન છે કે 2024માં 24 વિધાનસભા, 24 સુરતમાં ગૌતમરાજ હિન્દુસ્તાની મેમ્બર ઓફ પાર્લામેન્ટ બને એના માટે હું એનો યોગ્ય ઉમેદવાર કેમ બની શકું, સુરતના પ્રશ્નોને વ્યવહારુ એનું સોલ્યુશન કેમ લાવી શકું, એને ઝીણવટપૂર્વક એનો અભ્યાસ કરીને એમાં સોલ્યુશનો કેમ લાવી અને સુરતને દેશ અને દુનિયામાં એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરનારું સૌથી મોટું હબ બને. ડાયમંડમાં તો જેમ છે એમ ટેક્સટાઇલનું પણ મોટું હબ બને એવું કંઈક મારું વિઝન છે. અહીંના લોકોનું સુખાકારી વધે, 10% વર્ગ નહીં પણ 100% લોકોની સુખાકારી અને એનું લિવિંગ સ્ટાન્ડર્ડ કેમ અપલિફ્ટ થાય એવા વિઝન સાથે હું અહીંયા સુરતમાંથી આ કરું છું. અને સુરતને એક એવું મોડેલ બનાવવા માંગીએ છીએ કે આવનારા સમયમાં ભારતના જે શહેરો છે સ્માર્ટ સિટી તરીકે જે સુરતની વાત થઈ છે એ ખરેખરમાં સ્માર્ટ બને અને સ્માર્ટની સાથે ઇફેક્ટિવ ને એક્ટિવ એવું બને કે જે દેશની અંદર એક નમૂનારૂપ કામ કરી શકે એવું સુરત બનાવવાનો મારો ધ્યેય છે. અને તો જ આપણે એને ખૂબ સુરત કહી શકશું કે જે બીજા માટે એક્ઝામ્પલ આપી શકાય. છેલ્લે તમારા મતદાતાઓ માટે શું કહેવા માંગો છો? મારા મતદાતાઓને એ કહેવું છે કે લોકશાહીમાં મતદાન એ સૌથી મોટું તમારા માટે શસ્ત્ર છે. 100% મતદાન કરજો અને ખાસ કરીને યુવાનો 18 વર્ષની ઉપરના જે મતદાતા બન્યા છે 100% મતદાન કરજો. મિત્રો, આ દેશ માટે આપણે 1 કલાક તો આપવો જ જોઈએ. તમે સરકારને સવાલ કરવાનો તમને ત્યારે જ અધિકાર મને છે કે જ્યારે તમે મતદાન કરો. તો મારી નમ્ર વિનંતી છે કે આપ 100% મતદાન કરજો. અને તમને આ અમારી ચર્ચા પછી એવું લાગે કે હું યોગ્ય ઉમેદવાર છું, સુરતનું ને આપ સૌના ભલો કરવામાં મારો હિસ્સો અને હું એમાં તમારા પ્રશ્નોને વાચા આપી શકીશ અને વ્યવહારુ સોલ્યુશન લાવી શકું એવું લાગતું હોય તો મારી તમને નમ્ર નિવેદન છે કે ગૌતમરાજ હિન્દુસ્તાની યુવા સરકાર પાર્ટીનું 5 નંબરના ક્રમાંક પર બેટ નિશાન ઉપર 23મી એપ્રિલે આપ વોટ કરીને યુવા શક્તિને શક્તિ આપજો. આ દેશના યુવાનોને જાગૃત અને એને વિકાસ કરવામાં આપનો ફાળો આપશો અને દેશના વિકાસમાં એક જાગૃત મતદાતા તરીકે આપને વિનંતી કરું કે મતદાન કરજો. અને જો હું યોગ્ય લાગુ તો મને મતદાન કરજો, પણ જે યોગ્ય લાગે એને મતદાન કરશો એવી મારી નમ્ર અરજ છે. જય ભારત, જય હિન્દ, જય યુવા સરકાર. મિત્રો, હમ તો પૂછેંગે દિનેશ જીકાદરા પણ ઉપસ્થિત છે, આપણે તેમને પણ મળીએ. ખાસ કરીને દિનેશભાઈ, તમે તમારા મતદાતાઓને શું કહેવા માંગો છો? મતદાતાઓને મારે એટલું જ કહેવું છે કે જો આજે આપણી અંદર જે વર્ગમાં જે અસમાનતા કરી દેવામાં આવેલી છે
જો આ એક અસમાનતાને હટાવવા માંગતા હોય, શિક્ષણ બધાને સમાન મળે, બધાને આરોગ્ય સમાન મળે અને બધી વસ્તુ જો સમાન મળે અને દરેક જગ્યાએ કોઈ પણ સોસાયટીમાં માણસ રહી શકે એવું જો સમાનતા તમે લાવવા માંગતા હો તો 23 તારીખે 100% મતદાન કરો. મારું નામ દિનેશ જીકાદરા પ્રજાપતિ છે. મારું નિશાન છે ઘડો અને 9 નંબરનું બટન છે. મિત્રો ખાસ દબાવો. અને બીજી વસ્તુ એવી છે, કદાચ તમે મને મત ન આપવા માંગતા હોય તો પણ તમે મતદાન 23 તારીખે 100% કરો. જે આપણા દેશનું ભવિષ્ય નક્કી કરશે એટલા માટે 100% મતદાન કરો એવી હું આશા રાખું છું. દર્શક મિત્રો, હમણાં જ વી ન્યૂઝ ચેનલના સ્ટુડિયોની અંદર બે મહાનુભાવ અપક્ષના એક છે જે યુવા સરકાર પાર્ટીના ઉમેદવાર ગૌતમરાજ હિન્દુસ્તાની, જેમનું નિશાન બેટ છે. બીજા છે હમ તો પૂછેંગે ફેમ દિનેશ જીકાંદ્રા પ્રજાપતિ, તેમનું નિશાન ઘડો છે. આ બંને મહાનુભાવો પોતપોતાનું અત્યારે વચનો જે છે તે પણ આપ્યા કે પોતે આવશે તો આ કરશે. પરંતુ દર્શક મિત્રો, આપને હું એમ નથી કહેતો કે આમને જ આપો કે ભાજપ આપો કે કોંગ્રેસને મત આપો. મત એવા વ્યક્તિને આપજો કે ખરેખર તમારો વિકાસ થાય, ખરેખર તમારા કામો. એવા વ્યક્તિને નહીં આપતા કે અત્યારે ફક્ત હાથ જોડવા તમારી પાસે આવશે, પછી કોઈ દેખાતું જ નથી. પછી તમે એના કાર્યાલયે જાઓ, તેમની ઓફિસે જાઓ તો કે એ તો દિલ્હી ગયા છે કે બહાર ફરવા ગયા છે. એવા વ્યક્તિને આપજો કે તમે એને ઓળખતા હોય, તમારા ઘર પાસે રહેતા હોય કે પછી અન્ય, પણ તમારા કામ કરે એવા વ્યક્તિને જ આપજો, તો તમારો ખરેખર કામ અને વિકાસ થશે. આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.